કચ્છમાં આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ઓફિસરોની ઘટ પ્રવર્તી રહી છે। કચ્છમાં 69 MBBS ડોક્ટરોની જગ્યા છે, જે પૈકી 50 ડોક્ટરોની જગ્યા ભરેલી છે, જ્યારે હજુ 19 જગ્યાઓ ખાલી છે। ખાસ કરીને સરહદી જિલ્લો એ વિશેષ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, ત્યારે નિમણૂક પામતા તબીબો જિલ્લાની પરિસ્થિતિને સમજે તે પહેલા જ તેમની બદલી થાય છે અથવા તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ચાલ્યા જાય છે, જેના કારણે તબીબોની ઘટ જેમની તેમ રહે છે। કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો 69 MBBS મેડિકલ ઓફિસરની જગ્યા મંજૂર થયેલી છે। એ પૈકી 50 મેડિકલ ઓફિસરની જગ્યા ભરાયેલી છે અને બાકીના 19 મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે। થોડું ડિટેલમાં જોવા જઈએ તો ઘણા મેડિકલ ઓફિસરના બોન્ડ ક્લિયર થયેલા છે, પૂરા થયેલા છે। કોઈક પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ઉચ્ચ અભ્યાસને કારણે એ રાજીનામું આપીને જતા રહ્યા છે। અમુક મેડિકલ ઓફિસર એવા પણ ધ્યાનમાં આવ્યા છે કે જે બિન અધિકૃત ગેરહાજર હોય છે, જેનો અલગથી એક કાર્યવાહી ચાલુ કરાવીશું। જે આયુષ મેડિકલ ઓફિસર જે છે એ 50 મંજૂર થયેલા છે, જે 50 ભરેલા છે। ખાસ અગત્યનું એ છે કે મેડિકલ ઓફિસર જે છે એમાં ટર્નઓવર ખૂબ સારું એવું રહે છે, એટલે કોઈ પણ નવા મેડિકલ ઓફિસર અહીંયા આવે એ પરિચિત થાય અને આખા વિસ્તારને સમજે, અહીંની વસ્તીને સમજે, તેની આરોગ્યની સમસ્યાને સમજે, એ પહેલાં તો એનો બોન્ડ પૂરો થઈ જાય છે અથવા તો એ ઉચ્ચ અભ્યાસ માટે જતા રહે છે। એટલે આ જિલ્લાની તબીબી સેવા માટેની આ એક થોડી મુશ્કેલીઓ છે। ઓફિસમાં એ ડિટેલ વિગત કઢાવી અને ચેક કરાવશું કે શું એમાં હકીકત છે અને એ મુજબ નિયમ અનુસાર પગલાં પણ લેશું। સામાન્ય રીતે કચ્છ જે છે એ આખા ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે અને ભૌગોલિક પરિસ્થિતિ જો જોઈએ તો આપણે રણ વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર છે, દરિયા કિનારાનો પણ વિસ્તાર છે। એક ગામથી બીજા ગામનું અંતર પણ ખૂબ વધારે છે। ગાંધીધામ જેવો એરિયા એવો છે કે જ્યાં શહેરીકરણ ખૂબ વધારે છે। એટલે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો અલગ અલગ દરેક ક્ષેત્રની અલગ અલગ સમસ્યાઓ છે। ખાસ પ્રયાસ એ રહેશે કે લોકોને જે પ્રાથમિક આરોગ્યની સેવા જે સરકારશ્રીએ નક્કી કરેલી છે એ તમામ લોકો સુધી પહોંચે એ પ્રયત્ન રહેશે અને એ સનિષ્ઠ પ્રયત્ન થકી લોકોને પોતાના જે મૂળભૂત આરોગ્ય સેવાઓ જે છે એ પહોંચી રહે એવા પ્રયત્ન કરશું।